ગોધરા ખાતે કૃષિ મંત્રી દાદાજી પટેલની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ। લાભાર્થીઓને કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું। પંચમહાલ જિલ્લાના ગોધરાના છબ્બરપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ જિલ્લાના અંદાજે 30થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, સાંસદ જસવંતસિંહ પરમાર, રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 7મી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે 14 અને 15 તારીખના રોજ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ, રવિ કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક કૃષિ વિશેના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીં ગોધરા ખાતે રાખવામાં આવેલ અને સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકામાં આજે આ કાર્યક્રમ એક જ સમયે રાખવામાં આવેલ છે। કેટલી મગફળી ખરીદવી એ જથ્થા અંગેનો હજી સુધી કોઈ નિર્ણય થયો નથી। ટૂંક સમયમાં જેનો નિર્ણય થઈ જશે અને ખરીદીનું કામ ચાલુ થઈ જશે। ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં અરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનું આ અમુક રાજકીય લોકોનું કૃત્ય એવું મારું માનવું છે। સન્માનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે દિલ્હી ગયા હતા, એના પરિણામે એને પરત આવવામાં લેટ થયા હશે, એના કારણે નથી આવી શક્યા અને મને મેસેજ આવ્યો કે હું નહીં આવી શકું, તમે કાર્યક્રમ સંભાળી લો।